અહીંયાથી ક્લિયર આવશે. આપણે ખાલી શ્રી લક્ષ્મીની પાછળ દોડીએ છીએ. સાચી લક્ષ્મી આપણી આ છે, આપણી ગૃહિણી શંકર. પછી આ તમે કરો ઓમ રીચિંગ અરહમ નમઃ. પછી અરહમ નમઃ અરહમ એટલે કેમ કે બધો ઉપકાર એમનો જ છે. ચકાચક બી આ જ કીધું મારી પાસે ચકાચક મારા સાહેબ આ જ આજ કે આની જ મારા ગણો ઓમ આની રીચિંગ પર જ અરહમ નમઃ. તો આપણી આગળની એક વાત અધૂરી હતી. જી હા, હવે આગળની નમ્ય આગળની વાત અધૂરી હતી. દુષ્કર દુષ્કર ડિટેલિંગ બાકી. સ્ત્રી સ્થૂલિભદ્રજીની વાત છે આ. હવે એક વખત આ રીતે ચાતુર્માસ રહેલા. ચાતુર્માસમાં પહેલાં 3 શિષ્યો જુદી જુદી જગ્યાએ ચાતુર્માસ રહ્યા. પહેલા શિષ્ય રહ્યા નાગના બિલ પાસે, જી આખું ચાતુર્માસ. બીજા શિષ્ય કૂવા ઉપર, કૂવાની પાર ઉપર. અને ત્રીજા શિષ્ય સિંહ ગુફા પાસે, સિંહની ગુફા. હવે એ ત્રણેય શિષ્યો રહીને આવ્યા એટલે ચાતુર્માસ બધાએ સફળતાપૂર્વક કર્યું. અને ગુરુ ભગવંતે કીધું કે દુષ્કર 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 ત્રણને દુષ્કર 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 સારું કર્યું. એક એક વખત. હા, એક વખત. જી એક જણે દુષ્કર, બીજાને દુષ્કર, બીજાને દુષ્કર. હવે પછી શ્રી સ્થૂલિભદ્રજીએ કીધું કે ગુરુ ભગવાન, હવે મારે જે ચાતુર્માસ કરવા જવું છે, એમને જે મેં તમને કીધું બધું સસ્પેન્સ રાખેલી વાત, કે મારે આપણા નગરમાં જે કોસા વેશ્યા છે, કોસા વેશ્યાને ત્યાં મારે ચાતુર્માસ કરવા જવું છે. એટલે ગુરુ ભગવાને તો જોયું, ગુરુ ભગવાન તો જ્ઞાની હતા. એમના મોઢાના હાવભાવ જોયા, ચહેરાના રેખાઓ જોઈ, કપાળની રેખાઓ જોઈ. જાઓ તમે શીખે બધા, એમને રજા આપી દીધી. આવી રજા બીજા કોઈને ન આપણા જેવાને કામ નથી. આ માત્ર સ્થૂલિભદ્રજીને રજા આપી છે. એમના ગુરુ પાછા જ્ઞાની છે, એ રજા આપી શકે, બીજા કોઈનું કામ નથી. નહીં. જી આ તો એ જમાના બધા જ્ઞાની ભગવંતો હતા અને એમણે ભવિષ્ય જોયેલું હતું, આવું આવું છે. અને જેમનું નામ 84-24 સુધી રહેવાનું છે, એવા શ્રી સ્થૂલિભદ્રજીને રજા આપી ગુરુદેવે. અને સ્થૂલિભદ્રજી સીધા ઉપડ્યા, આશીર્વાદ લઈને ગુરુ ભગવાનના. સીધા પહોંચ્યા ક્યાં? કોસ્યા વેશ્યાનગર. રાજગૃહી નગરીની સૌથી શ્રીમંત વેશ્યા કોસા વેશ્યા. રૂપનો અંબા એટલી સુંદર ને કે એને ત્યાં લાઈન લાગે. લોકો શેઠિયાઓ રૂપા સોના મરોના ઢગલા કરે. પણ હવે જ્યારથી એ સ્થૂલિભદ્રના સંપર્કમાં આવી છે, જી ત્યારથી હવે એને નક્કી કર્યું, હવે મારે બીજા કોઈને નહીં, ખાલી સ્થૂલિભદ્ર છે, બીજા કોઈને એન્ટ્રી નહીં. અને એવા સ્થૂલિભદ્રજી એને છોડીને દીક્ષા લીધી. એટલે દીક્ષા લીધા પછી હવે તેનું મન વધારે એ થઈ ગયું, હવે મારે સ્થૂલિભદ્ર છે બીજું કોઈ હવે જ. અને રોજ જ એ રોજ રંગોળી પૂરે, ચોક પૂરે, સાઠિયા કરે, રોજ રાહ જોઈએ, આજે નહીં તો કાલે ગમે ત્યારે આવશે, આવશે તો ખરા. એને એટલો વિશ્વાસ હતો. અને સ્થૂલિભદ્રજી ચોમાસું ચાતુર્માસ કરવા માટે વધારે ત્યાં આવ્યા. કોસા વેશ્યા સાધુ વેશમાં જ છે, રજોવરણ છોડ્યો નથી, સાધુ વેશમાં જ આવ્યા છે. આવીને જેવા દરવાજે ઉભા રહ્યા, ધર્મ લાભ શબ્દ બોલ્યા. કોસા વેશ્યા આંબા તો પરિચિત છે, કોણ છે? આ દોડીને બહાર આવી છે. ઓહો, આ તો અમારા પ્રિયતમ. ખુશ થઈ ગયા કોસા વેશ્યા. વધારે હું આવું છું ખરો, પણ મારી એક શરત, 3.5 હાથ રાતનું અંતર રાખવાનું. 3.5 હાથ. તારે જે કરવું એ બીજી બધી છૂટ, પણ મારાથી અંતર રાખવાનું 3.5 હાથ. પછી તારે જે કરવું, તારે નૃત્ય કરવું હોય, જે કરવું હોય બધી છૂટ. સંગીત ગાવું હોય, ગીત ગાવું, બધું નૃત્ય જે કરવું હોય, પણ મારાથી 3.5 હાથ દૂર રહીને કરવાનું. અત્યારે હું મારે મુનિવેશ છે, સાધુ વેશમાં છું, અને મારે ચાતુર્માસ અહીંયા તારે ત્યાં કરવું છે. એટલે તો સાહેબ તો કંઈ उसको સેશન શું હતું કે હવે હું ગમે તેમ રીતે એને તો પાડી જ દઈશ. એટલો બધો કોન્ફિડન્સ કે મારે ત્યાં આવ્યા છે, તો હવે વાંધો નહીં આવે. 4 મહિના છે મારી પાસે. કેટલા? 4 મહિના. અને આ બાજુ હવે કોસાય ચાલુ કર્યું રોજ. હવે શું સ્ત્રીઓનો એક જ, પુરુષોને દિલ જીતવા માટે સ્ત્રીઓ શું કરે? પેટના રસ્તેથી જ દિલ પહોંચવાનું. દિલમાં પહોંચવું હોય ને તો પેટના રસ્તેથી સારામાં સારી ભાવતી વસ્તુ બનાવે. રોજ જ નવી નવી વસ્તુ બનાવી રોજ ખવડાવે.
આ બાજુ સ્થૂલીભદ્રજી તો એટલા બધા મનના મક્કમ હતા, એટલા બધા સંકલ્પ બળ એટલું મજબૂત હતું. કેટલી વિગયો મીઠાઈઓ બધું જાત જાતનું બનાવીને ખવડાવે છે. કંઈ વાંધો નહીં, એ બી બરાબર વ્યવસ્થિત ગોરાવે વ્યવસ્થિત બધી રીતે. કંઈ નહીં, તારે જે કરવું તે કર. મારાથી 3.5 હાથ આ વારે વારે યાદ કરાવે. 3.5 હાથ દૂર રહીને વાત કરવાની, નજીક આવવાનું નહીં. અને બસ એમને અમને પડી લે બધી વિધિ બધું કમ્પ્લીટ કરે છે. સ્થૂલીભદ્રજી 4 મહિના રહે છે અને રોજ ટ્રાય કરે છે કોસા. જાત જાતના નૃત્ય કરે છે, જાત જાતના સંગીત વગેરે. એટલા બધા વસ્ત્રો બી એટલા સરસ સુંદર મજાના કોસા વસ્ત્રો શું કમી હોય. પછી રાજ નર્તકી છે, રાજગુરીમાં તો શ્રીમંતોની નગરી. ઘણો ટ્રાય કર્યો, ઘણું કોશિશ કરી, પણ સ્થૂલીભદ્રજીને કોઈ અસર નહીં. એટલા શુભ ધ્યાનમાં પોતે શુભ ધ્યાનમાં શુદ્ધ બધું પડી લે, બધું સંયમ બરાબર શુદ્ધ રીતે પાડે છે. 4 મહિના પૂરા થઈ ગયા. છેલ્લે કોસા વિશે હારી, છેલ્લે દિવસે કહે છે હવે હું હારી, હવે કંઈક રસ્તો બતાવો, હવે મારે શું કરવું. જી. પછી હવે છેલ્લે દિવસે કહે છે 12 વ્રતો લઈ લે શ્રાવિકાના વ્રત. જો તું ખરેખર મને ચાહતી હોય, સાચી રીતે મને જો સાચો પ્રેમ કરતી હોય તો શ્રાવિકાના 12 વ્રતો લઈ લે, અને દીક્ષા લે તો વધારે ઉત્તમ. કે કંઈ એમાં 12 વ્રતો આપો. શ્રાવિકા બનાવી દે છે, કોસા વિશેને શ્રાવિકા બનાવી 12 વ્રતો આપે છે. અને 12 વ્રતો કેવા શુદ્ધ પાડે, આપણામાંથી કોઈ નહીં પાડતું એવા શુદ્ધ 12. બ્રહ્મચર્ય સહિત ચોથું અણુવ્રત પણ 12 વ્રતો લે છે. અને બરાબર બધું સમજાયું. જો પ્રેમ વસ્તુ એવી છે ને, શુદ્ધ પ્રેમ હોય તો માણસ ધારે કરી શકે. કાકા છે જેમ નેમ રાજુ, શુદ્ધ પ્રેમ હતો. રાજુએ પાછળ દીક્ષા લીધી બરાબર નેમની પાછળ, તો આ બી શુદ્ધ પ્રેમ હતો. પામી ગઈ હતી કોસા, હવે શ્રાવિકા બની ગઈ. હવે શ્રાવિકા એટલે એવી શ્રાવિકા બની છે ને, ઉત્તમ શ્રાવિકા. હવે એનામાં કોઈ ભૂલ ના આવે, એવી ઉત્તમ શ્રાવિકા બની છે. આ બાજુ સ્થૂલીભદ્રજી ચોમાસું પૂરું કરી આવી અને ગુરુ ભગવાનને આવીને તરત પગે લાગે છે. તરત પેલા ગુરુ ભગવાન ઊભા થઈને કહે છે પધારો પધારો દુષ્કર. સામે ચાલીને ઊભા થઈને બોલાય છે આવો પધારો. ગુરુ ભગવાનના આવા શબ્દો સાંભળવા મળે અને દુષ્કર. પેલા 3 શિષ્યો, જો હવે મેઇન વાત હવે ચાલુ થાય. જી. આ તો થયું સુભદ્રજી. પેલા 3 શિષ્યો કહે છે ગુરુ ભગવાન અમને ખાલી એક જ વખત દુષ્કર અને અમને 2 વાર દુષ્કર. શું એવું તો એમણે શું કર્યું? એમને ખબર જ હતી કે આ તો કે કોસા વિશેને ત્યાં જ ગયા છે, ખાઈ પી જલસા કર્યા. 4 મહિના ખાઈ પીને બધી મીઠાઈઓ અને પકવાનો 32 જાતના પકવાનો રોજ. એને એમણે કર્યું શું એમને? હા જી. પછી ગુરુ ભગવાનને કીધું એમને જે કર્યું છે ને એવું કોઈ ન કરી શકે. જી. એમણે બહુ ઉત્તમ કામ કર્યું છે. પછી 3 કે તો પછી અમે પણ એવું ઉત્તમ કામ, અમારે બી તમારા મોઢેથી અમારે આ 2 વખત દુષ્કર અમને એક અક્ષર ઓછો પડે ન ચાલે, અમારે બી આ જ કરવું છે. તો પહેલાં એક જણ ગયા, જે પહેલાં જેટલા નાગ બિલવાળા હતા, સર્પના બિલ પાસે રહેલા, પહેલાં કે હું જાઉં છું. ગુરુ ભગવાને ના પાડી, રહેવા દો, તમારું કામ નહીં. ના, અમારે તો જવું જ છે. ગુરુ ભગવાનની આજ્ઞાને ઓળંગીને ઓવરટેક કરીને જાય છે. સારું, જેવી તમારી ઈચ્છા. શું કરે ગુરુદેવ? નથી માનતા શું કરે? જાય છે. પહેલા નંબર જઈને પહોંચ્યા. હવે કહે છે કોસા વિશેને ત્યાં. હવે કોસા વિશે તો શ્રાવિકા બની ગઈ છે, પરમ શ્રાવિકા બની ગઈ છે. છતાં પણ ત્યાં જઈને બેઠા, જઈને કહે છે, ત્યાં જઈને કહે છે કે હું અહીંયા ચાતુર્માસ રહેવાનો છું. કોસા વિશે કે મહેરબાની કરો, પાછા જાઓ, અહીંયા રહેવામાં કંઈ સાર નથી. તો કે ના મારે તો રહેવું જ છે. જેમ સ્થૂલભદ્ર જે કરી શકે હું કેમ ન કરી શકું? હું પણ કરીશ. હવે આ છે ને ઈર્ષાના શબ્દો નીકળે છે. ઈર્ષા આપણે પુરુષો જ ન શોભાય. ઈર્ષા સ્ત્રીઓ કરી બરાબર છે, એમાં શું કરવું છે? આપણે પુરુષોને ઈર્ષા શોભે નહીં, આપણે ઈર્ષા ન કરાય. અને ઈર્ષા આપણને પતનની ખાઈમાં નાખી, આવી ઈર્ષા કરાય નહીં. તો પણ કહે છે સારું હવે તમારે એવું છે તો. પછી એણે તો નૃત્ય વગેરે બધું ચાલુ કર્યું, બધું સારા પકવાન બધું બનાવે, સારું બનાવે છે. પણ હવે એમના જેવું મન, સુરભદ્રા જેવું મન તો હતું નહીં, સંકલ્પ એટલો બધો મજબૂત હતો નહીં. એટલે એ તો પહેલી વારમાં લપસી પડ્યા કે બસ મને તો હવે તું જ જોઈએ. તો પછી એમણે કીધું એક કામ કરો, હમણાં તમે
થોડા દિવસ તમે અમારી રાહ જુઓ અને તમે જવાબ આપો. પછી એટલામાં તો થોડી વાર એટલે બિચારા બીજા શિષ્ય એમણે પણ ગુરુ પાસે રજા માંગી એ કે મારે પણ જવું છે. સારું, પેલા બીજા હવે કૂવાની પાળવાળા એ પણ જાય છે, એમની પણ આ જ હાલત. એ પણ કહે કે મારે તો તમારી સાથે ભોગ ભોગાવા છે, તો કે થોડી વાર રોકાઈ જાય, હું તમને 2 દિવસ પછી જવાબ આપું. પછી ત્રીજા પેલા સિંહ ફૂંકાવાળા એમની પણ એ જ હાલત. 3 જણાના મન તો ઢીલા થઈ ગયેલા. હવે એમ કહે છે કે એક કામ કરો, તમે લોકો છે ને મને કાશ્મીરથી રત્નકંબલ લાવીને આપો. જો તમે લોકો ખરેખર મને ચાહતા હો તો મને પહેલાં કાશ્મીરથી રત્નકંબલ, ત્યારે કાશ્મીરના મણકોર બનાવતા એવા ઉત્તમ રત્નકંબલ હતા. એક રત્નકંબલ 1.25 લાખ સોના મળવાના મળે, એટલા મોંઘા હતા. અને એ રત્નકંબલમાં એવું હોય કે શિયાળામાં ઓઢો તો ઠંડી ના લાગે, ઉનાળામાં ઓઢો તો ગરમી ના લાગે, ચોમાસામાં ઓઢો તો વરસાદ પણ ના લાગે. એવી ઉત્તમ એની ખાસિયત હતી અને એટલે જ મોંઘા. 1.25 લાખ સોના મળવું એક રત્નકંબલ. કે જાઓ તમે લોકો રત્નકંબલ લઈ આવો. 3 મારે એક રત્નકંબલ જોયું. 3 જણા ઉપડ્યા. ચોમાસામાં ઉપડ્યા રત્નકંબલ લેવા. હવે આ બધું શું થાય? આ વિવેક ચૂકી જાય. જ્યારે માણસ ભાન ભૂલે ને એટલે બધો વિવેક ચૂકી જાય. બસ અમારે તો હવે કોસા જ જોઈએ, બીજી વાત જ નહીં. રત્નકંબલ લેવા માટે ઉપડ્યા. ચોમાસામાં રત્નકંબલ લેવા ઉપડ્યા. મહા મુસીબતે મહેનત કરી માંડ રત્નકંબલ લઈને આવે છે. ચોમાસું પૂરું થવા આવે છે. 3 જણા રત્નકંબલ લઈને તો આવ્યા. કોસાએ તો શું કર્યું? રત્નકંબલ લીધા એને પગેથી લૂછી નાખી દીધા ગટર. 3 રત્નકંબલ જાણી જોઈને કર્યું છે. હા, 3 રત્નકંબલે પગે લૂછીને એ લોકોને દીકતા ગટરમાં નાખી દીધા. આ શું કરો છો તમે? કે એટલા મોંઘા રત્નકંબલ, 1.25 લાખ સોનામોના રત્નકંબલ છે, શું કરો છો તમે? આવી તો ગટરમાં નખાય? તો કે મેં તો કઈ કિંમતી વસ્તુ નથી નાખી, તમે તો એનાથી વધારે કિંમતી વસ્તુ અહીંયા નાખી રહ્યા છો. આ તમારું ઉત્તમ ચારિત્ર રત્નકંબલ કરતાં કેટલું ચડિયાતું છે. શું કરી રહ્યા છો તમે લોકો? 3 જાગ્યા. અરે અમે ભાન ભૂલ્યા. આ શું? પગે લાગે છે, માફી માગે છે, ઈચ્છા તું તો ધન્ય છે. તો કે જો તમારે જે પેલા સુલીભદ્રજી આવેલા ને, મેં એમને આપણે ઘણી કોશિશ કરી, પણ એમણે મને ઉત્તમ શ્રાવિકા બનાવી અને એના કારણે હું આટલી ઉત્તમ પદ પામી છું. બાકી હું પણ પહેલાં આવી જ હતી. તો જાઓ, જઈને એમની માફી માગો. તમે એમની ઈર્ષા કરીને સારું નથી કર્યું. તો કે પહેલાં તમે તો અમને માફી માગો, માફી આપો અમને. પહેલાં એમની માફી માગી, પછી કે જાઓ. આવી ઉત્તમ શ્રાવિકા જેને 3 સાધુઓને બચાવ્યા, એ પહેલાં કેવી હતી અને સુલીભદ્રજી એમને કેવી બનાવી. જી હવે 3 જાય છે. જઈને સૌથી પહેલાં તો સુલીભદ્રજીની, ગુરુ ભગવાનની બધાની માફી માંગે છે. અને સારું થયું કે તમે એમને શ્રાવિકા બનાવી, એ શ્રાવિકાએ અમને પડતા બચાવી. નહીં તો અમારી હાલત શું થાય? એટલે પછી ગુરુ ભગવાને કીધું કે અમે ખોટી જીત કરી. દુષ્કર તો ખાલી સુલીભદ્રજી જ કરી શકે. અમારું કામ બધી માફી માગે છે. અને ત્યારે પછી ગુરુ ભગવાને કીધું આમનું નામ 84 સુધી અમર રહેવાનું છે. કેમ કે એમણે મોહના ગઢમાં જઈ અને કામના ગઢમાં જઈને કામને હરાવ્યો છે, કામને જીત્યો છે. આવું ઉત્તમ કામ કર્યું. તો એવા સુલીભદ્રજી હતા. અને એ સુલીભદ્રજીએ હવે આ કામમાં તો અમે જીત મેળવી, પણ હવે જ્યારે જ્ઞાનની બાબતમાં થાય છે ત્યારે થોડીક એમને માન કરશે, થોડોક એમને નડી ગઈ કે જ્યારે 14 પૂર્વ ભણવાના હતા. 14 પૂર્વ ભણવા માટે એમના જે પૂજ્ય ભદ્રબાહુ સ્વામી એ ત્યાં પહોંચ્યા છે કાશ્મીર જઈને બેઠા છે. અને હવે આ લોકોને અહીંયા આ બાજુ દુષ્કાળ પડે છે ઘણા, એટલે હવે જ્ઞાન પણ બહુ જરૂરી છે. એટલે બધા 400-500 શિષ્યો લઈને બધા જાય છે કાશ્મીર ભણવા. સુલીભદ્રજી સાથે જાય છે અને ત્યાં જઈ અને બહુ કોશિશ કરે છે ભણવાની, પણ હવે ચડતું નથી બધાને જ્ઞાન. એમ થોડા શિષ્યો ઓછા થતા જાય છે. બધા રિટર્ન આવે છે અને ખાલી સુલીભદ્રજી છેલ્લે સુધી ટક્યા છે. તો 10 વર્ષ સુધી તો ભણ્યા સુલીભદ્રજી. હવે એમની 7 બહેનો, આપણે ભરેસરમાં નામ બોલી છે ને, જક્કા દિનના હુઆ તહ જેવો હું દિનના સેના રેણી સુલીભદ્ર, 7 બહેનો ત્યાં વંદન કરવા માટે આવે છે. તો વિચારે છે કે ચાલો આપણે વંદન કરીએ ભાઈને. તો વંદન કરવા આવે છે ને ત્યારે સુલીભદ્રજી જોઈ જાય કે 7 બહેનો આવી છે. તો હવે એમને વિચાર થાય છે એટલે હું કેટલું બધું ભણ્યો છું, મારું જ્ઞાન બતાવું.
એટલે એમના માટે શું કર્યું કે ત્યાં સિંહનું રૂપ લઈને બેસી ગયા. અને જે આ પેલા બેનો અંદર પ્રવેશ કરે જોયું તો મોટો સિંહ બેઠો છે. એ ડરી ગયા સાથે ડરીને તરત પાછા આવ્યા. અને પેલા એમના જે ગુરુ ભગવાન પૂજ્ય ભદ્રભાવ સ્વામી જેમણે ઓસગ્રહની રચના કરી 14 પૂર્વદર એમની પાસે આવે છે. પછી કહે છે ત્યાં તો ગુફામાં તો બહુ મોટો સિંહ બેઠો છે, એકદમ વિકરાળ મોડું કરીને. અને એમણે જોયું ભદ્રભાવ સ્વામી જ્ઞાનનો ઉપયોગ કર્યો. 14 પૂર્વદર એટલે જ્ઞાન ખ્યાલ આવી જાય. એમાં જ્ઞાનનો ઉપયોગ કરીને જોયું કે હા આવું થયું છે. કીધું કે જાઓ હવે તમે જાઓ, હવે તમને સિંહ જોવા નહીં મળે, તમને તમારા ભાઈ મળી જશે. હવે જેવા ગયા એટલે પેલું સિંહનું રૂપ બદલાઈ ગયું અને હવે સ્થલિભદ્રજી મળ્યા. પછી મળે એમને નંદન કરીને બધી બધું થઈ ગયું. હવે જ્યારે વાંચનાનો સમય થાય છે કે હવે મને ગુરુ ભગવાન પાઠ આપો, મને પાઠ 10 પૂરો તો ભણાઈ ગયેલા હતા. હવે પૂજ્ય ભદ્રભાવ મારે સાહેબ ના પાડે છે કે તમને હવે પાઠ અપાશે નહીં. તો કે શું થયું, મારી શું ભૂલ થઈ? જી પછી કીધું કે તમને હવે જ્ઞાન પચે એવું નથી, તમને અપચો થયો છે, હવે તમારે જ્ઞાન નહીં પચે, હવે તમને નહીં અપાય. પછી ઘણી માફી માંગે, બહુ મારી ભૂલ ખ્યાલ આવી ગયો કે મેં આવું જે કર્યું કે ભાન ભૂલી ગયો. મારી બહેનો આવી એટલે મને થોડુંક મસ્તી મજાક કરવાનું મન થયું અને એમાં આવું થયું. તો કહે છે કે નહીં હવે તમને નહીં અપાશે. પછી બીજા બધા મળીને વિનંતી કરે છે, સંઘ મળીને કે હવે આમના સિવાય બીજે કોઈનામાં યોગ્યતા જ નથી, આ જ્ઞાન ચડે બીજું કોઈ છે નહીં, તમે કૃપા કરીને જ્ઞાન આપો એમ. તો કે હવે એમને અર્થથી નહીં આપી શકે, બધા વિનંતી કરી છે, ખાલી મૂળથી અપાશે. તો બાકીના 4 પૂર્વ એમને ખાલી મૂળથી જ્ઞાન આપે છે, અર્થથી આપતા નથી. તો હવે આપણે આના પરથી એક વિચારવાનું કે આપણને અર્થ ભણવા મળે છે એ બી આપણી પુણ્યાય છે, આપણું ભાગ્ય છે. બાકી અર્થથી કોઈ બધાને નથી અપાતું, એમાં બી યોગ્ય જીવન જોવા મળે છે. આપણને અર્થ શીખવા મળે છે ને એ બહુ મોટી વાત છે. કેમ કે ત્યારે તો એવું વિચારતા કે યોગ્ય વ્યક્તિ હોય તો જ એને અર્થ સાથે આપવું. જી હા. અને પાછળના 4 પૂર્વ એટલા મોટા ને જેમ જેમ પૂર્વ આગળ જાય ને પહેલાં કરતાં બીજું ડબલ મોટું, બીજા કરતાં ત્રીજું એનાથી ડબલ મોટું, તો 10 પૂર્વ પછી ઉપરના 4 પૂર્વ કેટલા મોટા હશે? એમાં તો કેટલું બધું હશે. પણ એ 4 પૂર્વ એટલે ખાલી મોટી આપે અને અર્થથી ના આપે. તો એ સ્થલિભદ્ર આમ કામ વિજેતા હતા પણ માન વિજેતા ન બની શક્યા. જોકે આપણે એની નિંદા નથી કરવાની, કેમ કે 84-84 સુધીનું નામ લેવાનું છે અને તો મોક્ષે જશે જ. દેવલોકે ગયા છે, હજી મનુષ્ય બની મોક્ષે જશે. પણ અત્યારે દેવગતિમાં છે. દેવ તો માન કસાય બહુ ભયંકર છે, એનાથી બી સાચવવાનું. એટલે અમારે બી બી જ્ઞાન ભણતા ને ભણાવતા અમારે બી બહુ ધ્યાન રાખવું પડશે કે અમને બી માન ચડી ના જાય, અભિમાન ના આવી જાય. જે કહે છે દેવ ગુરુ ધર્મની કૃપા છે આ જ કરવાનું. બરાબર. ચાલો હવે આગળ બીજું શું લેવું છે?